હે માં, તારો દીકરો આવે છે. યશોદા કોઈનું સાંભળતા નથી. અમારે ક્યાં તાણ છે કે તારે ઘેર આવીને મારો દીકરો ખાઈ જાય? અમારે 9 લાખ ધેનું દૂજે તારા ઘરે શા માટે આવે? પણ ગોપી ફરિયાદ કરે છે. શીકો તોડ્યું ગોરસ ઢોળ્યું ઉધારીને કમાલ રે શીખ્યું તો ગોરસ એકલો ઢોળી ઘરમાં કીધી ગાય યશોદા તારા કાન કુંવર રે યશોદા તારા કાન કુંવર રે યશોદા તારા કાન કુંવર આવડી ધૂમ મચાવે યશોદા તારા કાન કુંવર માં આવે ખાઈ જાય, પણ યશોદા માં કઈ સાચું માનતા નહીં. તું ક્યાં ગરીબ થઈ જાય? માં આવે અને માખણ ખાઈ જાય તો યશોદાજી કોઈ ગોપીને હાચી જ ન પડવા. તું ક્યાં ગરીબ થઈ જવાની હતી? કદાચ અમારો છોકરો આવે ને 2 લોંદા માખણ ખાઈ જાય તો એ માં તારું શું લૂંટાઈ જવાનું હતું? અરે માં, અમે થોડા લૂંટાઈ જઈએ, જરાય બદનામ કહે છે અમારા છોકરાને કરતી નહીં, હજી અમારે એનું વ્યભિચાર કરવાનું, એને માંદા આવે ખબર છે માં. અમે થોડાયમાં લૂંટાઈ જવાના હતા, પણ માં તમારો લાલો આવીને ભલે ને 2 લોંદા માખણ ખાઈ જાય, પણ આખી ફોજને લઈને આવે. જો ગોપી, અમારા લાલાના સંસ્કાર જો, કે અમે અમારા લાલાને નાનપણથી શીખવાડ્યું બેટા એકલા ન ખવાય, એટલા માટે બધાને લઈને આવે છે. બધા અને છોકરા આપણા જ છે ને. અરે માં, એની વાત નથી, છોકરા આપણા ભલે ને ખાઈ જાય, પણ વાંદરાને લઈને આવે, એને માખણ ખવડાવે. વાંદરા આવા થયા માં, વાંદરાને કોઈ હવે પોગી નથી એવા ફર્યા છે. આ માખણ ખવડાવી આપણી કરતા મોટા લાગે એમ. જો ગોપી, અમારા લાલાના સંસ્કાર જો, કે એવા તો કેવા સંસ્કાર માં, કે બસ ઈ સંસ્કાર એવા કે અમે મારા બાળકને નાનપણથી શીખવાડ્યું બેટા બધામાં ભગવાનના દર્શન, બધા પ્રાણીઓમાં ભગવાન છે, એટલે અમારો લાલો આવી અને બધા પ્રાણીઓને ખવડાવે છે. અમારી ગાયને બહુ ખવડાવે, અમારા વાછડાને, ખાલી વાંદરાને ખવડાવે એવું નથી. ગોપી શાંત બની જાય. મરકાન ભોક્ષ્યમ, માં વાંદરાને ખવડાવે. માં વળી સુંદર અર્થ કરે. એક ગોપી કહે છે માં ભાંડમ વિદંતી, અમારા માટલા ફોડી નાખે. માં માટલા ક્યાં? અહીંયા ગોકુળમાં મળે, મથુરામાં જવું પડે લેવા માટે, અને મથુરામાં જઈએ ત્યાંથી લાવીએ ત્યારે થાય. તમારો લાલો આવી ભાંડમ વિદંતી, માં માટલા ફોડી નાખે. અરે ઊંચે બાંધતી હોય તો અમારો લાલો નાનો એવો ના આંબી શકે. ગોપી કહે છે માં હસ્તાગ્રાહ્યો રચયતી વિધિ પીઠ કૌલુખ લાદે. હસ્તનો ગ્રાહ રચે એકબીજાની પીઠ ઉપર, અને એકબીજાની પીઠ ઉપર બીજા ગોવાળિયા, ને એની પીઠ ઉપર ત્રીજા ગોવાળિયા. હસ્તાગ્રાહ્યો રચયતી વિધિ પીઠ કૌલુખ લાદે. માં આવી રીતે ચડી અને તમારો લાલો તોડી નાખે છે. માં હવે શું કે? એક ગોપી તો કઈ મેં મોભે બાંધ્યું, મોભે તો ઉપરથી આવ્યો કહે છે, ઉપરથી મોભિયું ઉચકાયું, અને
માં કહે કે ગોપી સંતાડીને જતી હોય તો કે માં તમારો લાલો આખા ઘરનું ખેદાન મેદાન કરી નાખે અને હંતાડીને ક્યાં જાય? એક પછી એક ગોપી ફરિયાદ કરે છે. ગોપી કહે છે માં હજી એક ફરિયાદ છે કે શું? કે ગાય દોવાનો સમય થાય એ પહેલા અમારા વાછડાને છોડી મૂકે અને ગાયનું સ્તનપાન કરી જાય, દૂધ જ નથી થતું, માખણ હેનું કરે? જોયું ગોપી? સંસ્કાર જોયા અમારા લાલાના? આમાં કેવા સંસ્કારમાં? અરે ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર એના વાછડાનો છે. અમે વાછડા ને વાછડીઓને બે આંચળ, અમે ખાલી બે જ આંચળ દઈએ, બે તો એના બાળકો માટે છોડી દઈએ. આ તમે એના છોકરાઓને હાચવતા નથી એટલે અમારો લાલો આવે. માં હાલો એ જવા દો. માં હજી એક ફરિયાદ. સવારના 4 વાગ્યામાં જાગીએ માં, અમારે વાહિંદા કરવા હોય, કેટલા કામ હોય, છોકરા હુતા હોય ને ત્યાં કામ પતાવી દેવાના હોય, પણ તમારો લાલો આવે છોકરાને ચિરોટિયા ભરી ભરીને જગાડે અને છોકરા એવા વેને ચડે કે અમને કાંઈ કામ કરવા દે નહીં. માં ત્યાં માં કહે જો ગોપી સંસ્કાર જોયા? આમાં કેના સંસ્કારમાં? અરે અમે અમારા લાલાને શીખવાડ્યું બહુ મોઢે સુધી સુઈ ન રહેવાય, એટલે અમારો લાલો આવે છે, જગાડી જાય છે. એ માં આ બધાના અર્થો છે. માખણ એ આપણું મન છે અને પરમાત્મા મનની ચોરી કરે છે. ગાય દોવાના સમય પહેલા વાછડાને મુક્ત કરે એટલે શું? આપણી ભક્તિ ના પાકી હોય ને ત્યાં આપણને મુક્ત કરી દે. જા તને ખીલેથી છોડી મૂકું, તું મુક્ત છે. અને ભગવાન અબોધ જીવોને ચિરોટિયા ભરી ભરી જગાડે. એક પ્રસંગ આપણા જીવનમાં એવો બનાવી દે કે આપણે જાગી જઈએ, પણ તોય ન જાગીએ તો પછી ભગવાન હાથ ધોઈ નાખે. એકાદ સમય તો એવો ભગવાન ચોક્કસ બધાને આપે છે કે એમાં આપણને એટલા પારાવાર દુઃખ આવે કે એમાં આપણે જાગી જઈએ, પણ છતાંય આપણે જાગતા નથી. પછી ભગવાને નક્કી કરી લે કે આ નહીં જાગે. એમાં એક ગોપી બહુ વાધુકી, પ્રભાવતી એનું નામ, અને એના મનમાં ભાગવતમાં આ કથા નથી, પાછા ગોતતા નહીં, સંતોએ આવી બધી વાતો કીધી છે. એને એમ થયું કે મારે ઘેર આવે તો ખબર પાડી દઉં. અને એનો જ છોકરો આ તનસુખને કીધું આપણે ઘેર આવે તેથી વાત છે. આ માં કોઈનું માનતી નથી, મુખી છે તે હું બધાને ખોટા જ પાડવાના. અને કૃષ્ણને ખબર પડી પ્રભાવતીને મનોરથ હોય ગયો છે. તનસુખને બોલાયો, અહીંયા કે હા આજ તારા ઘરનો વારો છે, રહેવા દે કનૈયા. કે કેમ? તો તું મારી માને ઓળખતો નથી. કેવી છે તારી માં? ઈ મારા બાપાને પૂછતો ખબર પડે. મારા બાપા તડકે ઉભા હોય તેની માથે લુગડા હુકવી આવે, ઘડીક ઉભા રહેજો, હુકાઈ જાય, વાહરી જાય. એવી મારી માં છે. અને તું આવીશ તો તને પકડ્યા વગરની રહેશે નહીં અને જશોદાજીની પાસે લઈ જશે. અને અત્યાર સુધી જે આપણે મોટા મોટા મણકા માર્યા ની બધા ખોટા પડશે. કૃષ્ણ કહે તો આજ તારા જ ઘરનો વારો છે, જા તારી માને કહી આવી. અને તનસુખ દોડતો દોડતો ગયો. માં આમ જો આજ આપણા ઘરનો વારો છે, માં જેટલું માખણ બગડશે ને તું ક્યાંક લઈને વઈ જા માખણને, અને કદાચ તું અહીંયા રાખીશ ને જેટલું બગડશે ને હું બીજાને ઘેરથી લઈને તને આપી દઈશ. પણ આજ અમારો પ્રમુખ આવે અને તમે કંઈક કહેતા નહીં. આજ આવે છે અને તમે કંઈક કહેતા નહીં. અને પ્રભાવતી કહે હું જો અહીંયા કોઠી આડી હંતાણી, જા તારા પ્રમુખને બોલાવીને આય અને એને કહે અહીંયાથી હા મીજ મૂકવી છે અને એને ચોરવા દેવું છે, અને માખણ ખાતો હોય રંગે હાથે પકડીને યશોદાજીની પાસે લઈ જાવ. નક્કી કર્યું બહારથી હાકલ થઈને જાજે, આવે તો એને ખબર પડે કોઈ ઘરમાં નથી, નિશ્ચિંત થઈ જાય.
અને કૃષ્ણ કે હાલ તારા બાપાને બોલાય ધનસુખ. એને બાપા આવ્યા કે તમારા ઘરનો આજ વારો છે. કે હું તો બહાર ગામ જાઉં છું. હું ક્યાં ગામમાં રહી? કે કેમ? કે તું તો મુખીનો દીકરો ભાઈ, તને તો એમ કરીને મૂકી દે, અમારા વાહ કાબરા કરી નાખે, પછી ખીજમાં આવે. અમે રહી નહીં આયા 2-4 દી મોઢું નો દેખાડ્યું. જા તારે તમે જાઓ. અને કૃષ્ણ આવ્યા, પણ ગોવાળિયાને એવી બધો મહાવરો કરાવી દીધેલો. આવે એટલે તરત જ એકબીજાના આંકડિયા વળીને એની માથે બીજા, એની માથે બીજા. ગમે એટલું ઊંચું હોય તોય માખણને તોડી પાડે. અને કૃષ્ણે લાકડી મારીને માખણને તોડ્યું. અને અડધા તો ગોવાળિયા એવા તૈયાર થઈ ગયેલા, સીધે સીધા મોઢામાં કેચ કર્યું. વાંદરાઓ એવા તૈયાર. અને માખણ ઢોળ્યું, શીકું તોડ્યું, ગાય કરી. અને ત્યાં ઓલી પ્રભાવતી કોઠીની આડીથી નીકળી અને કૃષ્ણનું બાવડું પકડી લીધું. હેઠે ઢોલાયેલું માખણ હતું. હા જય. એ હેઠે ઢોલાયેલું માખણ હતું. એ કૃષ્ણના મોઢા ઉપર ચોપડી અને આખો માખણ વાળો કરીને પછી હાથમાં ઉપાડ્યો. હાલ હવે જશોદાજીની પાસે. માં માનતી જ નથી ને. ગમે એટલું કરીએ તો માં માને નહીં ને. શું કરવું? હાલ હાથ તો તને રંગે હાથે પકડીને લઈ જાઉં છું. અને ગોપી પકડીને ઉપાડ્યા કૃષ્ણને. અને બરાબર એક બાજુ છોકરો ટીંગાણો તનસો, અને ટીંગાણો એ માં મૂકી દે, અમારા પ્રમુખ છે એને મૂકી દે, માં એને મૂકી દે, મને મારી લે, મને માર. માન્યું જ નહીં ને કોઈ. આજ તો યશોદાજીની પાસે લઈ જાવો છે. અને એક એક હાથે બે ટીંગાઈ. અને એમાં નંદ બાવાના નંદાલય તરફ જાય. અને એમાં હાંકડી શેરી આવે. એમાં પાછા એના સસરામાં મળ્યા. હવે સસરા તો તમને ખબર, એને તો 2 જ કામ હોય. નખ વધી જાય તો કાપી નાખે, બાકી ખોખારા ખાય બેઠા બેઠા. અને સસરાએ જોયું ખોખારો ખાતો. સાંકડી શેરીમાં સસરાજી મળ્યા મને, રાજુવાડિયાની ઘડી આવે. શેરીમાં સસરા મળ્યા, ખોખારો ખાધો, એક બાજુનો હાથ મુકાણો. અને કૃષ્ણ બાજુનો હાથ તો પકડી રાખ્યો, પણ છોકરાને મૂક્યો. અને લાજનો ઘૂંટો કાઢવા કે એટલી વારમાં તો કૃષ્ણએ એના છોકરા તનસુખને કીધું, આ બાજુનો હાથ પકડી લે બેટા. કૃષ્ણને હાથ મુકાવીને છોકરાનું બાવડું હાથમાં પકડાવે. કૃષ્ણ બીજી શેરી નંદાલયમાં. અને ઘૂમટા ભરી પ્રભાવતી આવી. જો માં, જો આ તારો દીકરો, જો અમે આને લઈને આવ્યા છીએ, જો. હા, માં ગૌશાળામાં એલી પ્રભાવતી ઓછી રાયડું પાડી. શું લઈને આવી? કે આ જો તારો દીકરો આખા મોઢે માખણ ચોટ્યું, આખા શરીરે માખણ ચોટ્યું. અને જોઈ લે એકવાર આના દીદાર જો. અને માં કહેલી પ્રભાવતી, ઘૂમટો તો ઉઘાડ, ઘૂમટો તો ઉઘાડ. એ લાજનો ઘૂમટો ઉઘાડીને જોયું ત્યાં તો પોતાનો પંડીનો દીકરો. અને ભોંઠી પડી, હું ઘરના છોકરાઓને લઈને અહીંયા વહી આવો છું. કાંઈક વિચાર તો કરો. તમારે નકરી ફરિયાદ કરવી એ સિવાય બીજું કાંઈ કામ નથી. અને પ્રભાવતી લજ્જિત થઈ છે.
અને મોઢું પડી ગયું. માં ગૌશાળામાં કામે લાગી ગઈ. અને કૃષ્ણ નંદાલયમાંથી બહાર આવ્યા. પ્રભાવતી ઊભી છે, એના છોકરાને ઠપકો દે, લા તું ક્યાંથી? કે માં તે જ મને પકડ્યો. કે મને કહેવાય નહીં કે મેં તો એક એક હાથના ખાડા પાડ્યા કેળામાં, તોય તે મને મૂક્યો નહીં. ત્યાં કૃષ્ણ બહાર આવ્યા. પ્રભાવતીને કઈ કઈ કામ હતું કે અમસ્તા આવ્યા હતા? શું બોલે પ્રભાવતી? આવી સુંદર લીલાઓ થાય છે. હા, મન બહુ ચંચળ છે. મનને માખણ જેવું બનાવવાનું છે. સોયની અણી ઉપર રાયનો દાણો ટકે એટલી વાર મન ટકતું નથી. આપણું એક વિષયમાં આપણે પરમાત્માનું ભજન ન કરીએ તો કોક ને કોકનું ભજન તો કરીએ. સગા વાલાનું ભજન કરીએ, પાડોશીનું ભજન કરીએ, પણ મનને માખણ જેવું નિર્મળ અને કોમળ બનાવીએ તો પરમાત્મા આવી અને મનની ચોરી કરે છે અને મનને જ પોષણ આપે છે. મન એ માકડા જેવું છે, વાંદરા જેવું છે, એને જ પોષણ આપે છે. પોતાના ભક્તની ભક્તિ પાકી ના હોય તોય ભગવાન એને આ ખીલેથી છોડી મૂકે છે. આવા સુંદર અર્થો માખણ ચોરી. ગોપ્યો તો પ્રતીક્ષા કરતી કે ક્યારે મારે ઘેર પરમાત્મા પધારે, ક્યારે મારા મનને ચોરી જાય. એવો ભરોસો ગોપીઓ ચિંતન કરે અને ભગવાન એની ચિંતા કરતો તો આવું. એ ભરોસે જીવતી. સંપૂર્ણ ભરોસો મારો નાથ કરે ખરી. કરતું અકર્તું અન્યથા કરતું. પરમાત્મા બધું જ કરે છે. પુષ્ટિનો માર્ગ છે. કોઈ કાંઈ કરતું નથી, બધું બની રહ્યું છે. સાક્ષી ભાવે ગોપીઓ જીવતી. આવી માખણ ચોરીની કથા કીધી છે. અને કેમ પરમાત્મામાં ભરોસો રાખવો એની વાત. બોધલ કે ભરોસો જેને મારો ત્રિકમજી તારશે, ને જેને ભરોસો હશે એના મન રૂપી માખણની ચોરી ભગવાન કરી જશે. આપણે એનું ચિંતન કરવાનું, પરમાત્મા આપણી ચિંતા. એટલા માટે સંતોએ ગાયું છે, ભરોસે એ રેવાય, ભરોસે અંગે ધારીએ જેમ ગુરુજી અંગે ધારીએ ગુરુજી કેમ કર્યું અને શું કરવા, કેમ કર્યું અને શું કરવા એવો સંશય નો ભરોસે આપણા પૂર્વ ભાજપના સમસ્ત રાજ્યના પ્રમુખ અને આપણા પૂર્વ સાંસદ, એના કરતા વિશેષ એક જાગતલ પુરુષ એવા રાજેન્દ્રસિંહ રાણા બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હા, એમનું આપણે સૌ મળી અને સન્માન કરીએ છીએ. ભૂરી પરિવારને વિનંતી કરીશ. એમની સાથે સાથે નરેશભાઈ સોનાણી ભાવનગરના ઉપપ્રમુખ સાહેબ પણ ઉપસ્થિત થયા છે. એમને પણ આપણે આવકારીએ છીએ. અને શું પરિચય જેટલા શબ્દો કહીએ તો વાંચો નિવર્તંતે, જેટલા રાજુભાઈ રાણાના અર્થમાં શબ્દો કહીએ એટલા ઓછા છે. એક ક્રાંતિકારીના કુળમાં જન્મ્યા છે એનું તો ગૌરવ છે જ આપણને બધાને, પણ સાથે સાથે પોતાના પણ વિચારો એટલા ઊંચા છે અને અભ્યાસુ છે. અભ્યાસુ એની સાથે
જાગતલ છે ત્યારે આ કથામાં અહીં પધાર્યા તો કથાની શોભા વધી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુ આપે, પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને શરીરનું સુખ આપે અને પરમાત્માનું ભજન કરતા કરતા એ ખૂબ સારી રીતે ઉત્તમ જીવન જીવે એવી પ્રાર્થના કરીએ અને આપણે એમનું સન્માન કરીએ, સ્વાગત કરીએ. જય. સાહેબ પ્રતિક સાહેબ અહીંયા આવી જાય, ઉપર આવી જાય, અહીંયાથી લઈ લો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી. ઓડિયન્સમાં મારી દેજે. સાથે સાથે આ વચ્ચે નાનો એવો ઉપક્રમ આવ્યો છે તો કુરજીભાઈનું અને પરિવારનું સ્વાગત શંભુભાઈ મેઘવદરવાળા સોનાણી ને હાથે કરવાનું છે તો એ પણ હારોહાર સ્વાગત કરી લે, પછી આપણે કથામાં આગળ વધીએ. વધારો. જય. શંભુભાઈ સોનાણીને વિનંતી કરીશ કે તેઓ ઘોરી પરિવારના પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. ઝડપ રાખજો ભાઈ. ક્લિક મારી લેજો. હું પેલી મારું. હા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારે તો હવે શાલની દુકાન કરાવે. કુકાભાઈનું સ્વાગત શંભુભાઈ કરશે. કુકાભાઈ જલ્દી આવો. હા, કુકાભાઈ, ગોરધનભાઈ, પ્રતિક માધુભાઈ, હીરાભાઈ, રમણીકભાઈ, આ બધા અહીં આવો એટલે સ્વાગત. જલ્દી ઉપર રખા, આવો જલ્દી. સાઈડમાં આવી જાય એને કે બસ બે બાજુ બે રાખી દો. જય. અહીંયા એ
કુલર ભલે નડે, હરખા ન થાય ત્યાં સુધી તું વચ્ચે ન જતો, અને હરખા ન થાય ત્યાં સુધી ફોટો નહીં પાડતો, મારે નથી આવતી. હરખા ઊભા રખાઈ દેજો, કુલર ભલે નડે, એવું હોય તો આ બાજુ લેવડાવી લે. કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. ગોરધનભાઈ ફુગાભાઈ તો આવ્યો જલ્દી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. માધુભાઈ પ્રતિક આગળ લેવડે, મારે નથી આવતું. બોલો કૃષ્ણ કનૈયા લાલ. હીરાભાઈ જય. બોલો કૃષ્ણ કનૈયા. રમણીકભાઈ બોલો કૃષ્ણ કનૈયા. વર્ષાબેન કુરજીભાઈ. વર્ષાબેન કુરજીભાઈ. હવે ભાઈ કુરજીભાઈ થોડાક આઈન પર ઉભા રહો ને એટલે ત્યાંથી આઈન પર આવી આવો. કાંઈ એમને થઈ ગયું તો સ્વાગત એ નીચે ઉતરી જાઓ. તમે બધા નીચે ઉતરી જાઓ. આઈન તો આવ્યો વર્ષાબેન. આઈન તો બોલાવી લો, ઉપર બોલાવી લો. ત્યાંથી થોડાક નીચે ઉતરી જાઓ એટલે હાલવા સાલવામાં આવી કાંઈ ઉપર ઉભા રહે જરાક. તું આ બાજુ આવી જાય ને, અહીંયા અહીંયા હાલો બેન હાલો. આઈન તો આવ્યો. ન આવે. તને જ મજા જ આવે ને. બોલો કૃષ્ણ કનૈયા. ભાવિકાબેન કૌશિકભાઈ. આગળ વ્યવ છે આગળ. બોલો કૃષ્ણ કનૈયા. જીનલબેન કલ્પેશભાઈ. બોલો કૃષ્ણ કનૈયા. કિંજલબેન કુર્તીભાઈ. બોલો કૃષ્ણ કનૈયા. અમૃતબેન અને ગીતાબેન બંને ચાચવીઓ. કુર્તીભાઈ બસ નાની હાથ રડાઈ રાખો. કુર્તીભાઈ કરો બસ હાથ રાખો. બોલો કૃષ્ણ કનૈયા. હવે આપણે यहाँ ઉપસ્થિત
શ્રી હરેશભાઈ શાસ્ત્રીનું સ્વાગત પૂરજીભાઈ કરશે. હાલો હાલો થઈ ગયું આપણે પૂરજીભાઈ. આવે આવે એટલે પૂરજીભાઈ આવો. વધારે વધારે જી. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. નમઃ પાર્વતી પતય. કૌશિકભાઈ એમ કયો કૌશિકભાઈ. બોલો કૃષ્ણ કનૈયા. કલ્પેશભાઈ. કૃષ્ણ કનૈયા લાલ. ભરોસે પંડનો ડાપરો રે ડુલાય ભાઈ અને ભરોસે ભરોસે પંડનો ડાપરો રે ડુલાય ભાઈ અને ભરોસે સગલા રોગના સેન કીધું એ માખવાય સગલા રોગના સે કીધું એ માખવાય વૈદના ઘર ઓહણિયા વૈદના ઘરના દિવ્ય લીલાઓ કરોતિ કર્ણ રમ્યાણી મન જ્ઞાની ચન પ્રભો. રાજા પૂછે છે મહારાજ હજી મને દિવ્ય લીલાઓ એ નહીં ના અવતારેણ ભગવાન હરિ ઈશ્વર હરિ હજી મને વધારે લીલાઓ કહો. એટલે એક નવી લીલા કહે છે. એક લીલા સાંભળી પછી આપણે પણ કથાને વિરામ આપવો છે એક બે મિનિટ માટે. ભગવાન એકવાર ગોવાળિયાઓની સાથે રમી રહ્યા છે અને ત્યારે ભગવાને એક માટીનો ટુકડો લઈ અને મોઢામાં મૂક્યો. એ દાવ દાદા જોઈ ગયા અને દાવ દાદા કહે તે માટી ખાધી ને કનૈયા, હમણાં હું માને
તેડી આવું અને માને બોલાય આવું ને એને ફરિયાદ કરું. કસ્માત મૃદમ, તે શા માટે ખાધી? એટલા માટે માને તેડી આવો. હવે ઉપાધિ તો એ થઈ કે જો કૃષ્ણ એમ કહે કે ના મેં નથી ખાધી તો દાવ દાદાએ જોઈ છે એટલે મોટા ભાઈ છે એ દંડ આપે, અને એમ કહે કે મેં ખાધી છે તો માં દંડ આપે. એટલા માટે આમ ધર્મ સંકટ થયું છે. અને કૃષ્ણની પાસે યશોદાજીને તેડવા માટે દાવ દાદા બલરામજી ગયા છે. અને માં યશોદાએ આવી અને કૃષ્ણનો હાથ પકડી અને બોલવા લાગ્યા છે, કસ્માત મૃદમ દંત આત્માન, તને જીભના એટલા બધા લબરકા છે તે ખાધી છે. આ યશોદાજી આપેલું પરમાત્માને એક અનન્ય નામ છે, અદાંત. આ તો વિષ્ણુ સહસ્ત્રમાં પણ નથી. તને બહુ જીભના ચટકા છે, ભગવાન બક્ષિતવાન રહ, તે માટી ખાધી છે. અરે માં, હવે શું બોલું? માથું ધુણાવે કે ના માં મેં નથી ખાધી. તો માં કહે છે વદંતી તાવકા ગેહે, આ તારા છે કહે છે કે તે માટી ખાધી છે. આ તારા છે એ જ કહે છે કે તે માટી ખાધી. કેમ કઈ બોલતા નથી? અરે માં, યશોદાજીને કહે, યશોદા ખીજાણા છે. અને કૃષ્ણએ હવે કહી નાખ્યું છે કે નાહમ બક્ષિતવાન અંબા સર્યમ સર્વ મિચ્છાભિશંસિનઃ. માં મેં નથી ખાધી. બધા ખોટું બોલે છે. નાહમ બક્ષિતવાન અંબા. આ એટલી જ નાની એવી ઘટના છે, પણ આમાં અદ્ભુત વેદાંત છે. ભગવાન એમ કહે છે કે હું કશું ખાતો નથી. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. હું ભોજન પણ નથી અને હું ભોગતા પણ નથી. ઈશ્વર એ અકર્તા ભાવે રહે છે, ક્રિયા કરે છે, કર્મ કરતા નથી. એટલા માટે કહે છે કે આનન રહિત સકલ રસ ભોગી. માં હું કાંઈ ખાતો નથી, મનુષ્યોના માધ્યમથી વિવિધ રસને લઉં છું. પણ માં યશોદા કહે છે વદંતી તાવકા, આ તારા કહે છે. તારા એટલે કોણ? તારા મિત્રો. મિત્રો તો ખરા જ, પણ બીજા કોણ? અરે મીરાને પૂછે તો કહે છે કે એમણે ઝેર પીધું છે. કોઈ સુદામાને પૂછે તો એમ કહે છે કે મારા તાંદુલ ખાધા છે. કોઈ શબરીને પૂછે તો એમ કહે કે મારા હેઠા બોર ખાધા છે. એટલા માટે વદંતી તાવકા, આ તારા ભક્તો કહે છે કે તું ખાઈશ. ના હમ બક્ષિતવાન અંબા. આ ના હમ છે એ નેગેટિવ છે. ના બક્ષિતવાન એટલે ક્રિયાપદ છે, અને અંબ છે એ સંબોધન છે. આમાં કર્મ નથી. આ વાક્ય એવું લખ્યું છે ભાગવતમાં કે બ્રહ્મને કર્મ નથી, ક્રિયા થતી રહે છે અને કર્મ કરવું પડે છે. ક્રિયા બાધક નથી, કર્મ બાધક છે. કર્મ કાં તો પાપ હોય, કર્મ કાં તો પુણ્ય હોય. પાપ પણ બાંધે અને પુણ્ય પણ બાંધે છે. ધગધગતા અંગારામાં ભાગવત કહે છે જાણતા પગ મુકાઈ જાય કે અજાણતા પગ મુકાઈ જાય તોય એનું ફળ મળે. એટલા માટે ભગવાન કહે છે ના માં મેં માટી નથી ખાધી. પણ કહે છે વદંતી તાવકા. દાવ દાદા કહે એક કામ કરો ને માં, યદિ સત્ય ગિરિસ્ત્રાહમ, કદાચ એ સાચું બોલતા હોય તો સમક્ષમ પશ્યમે મુખમ, એનું મુખ ખોલીને જોઈ લ્યો ને માં, તો હમણાં ખબર પડી જશે કે એમણે માટી ખાધી કે નથી ખાધી. અને માં કહે કે તો ખોલ, ઉઘાડ તારું મોઢું. આપણે કીર્તનો મંગાવીએ છીએ. એક સમય હરિ હળધર સાથે આંગણિયા મારે, આંગણિયા માટીનું ઢેફું, મોહનને બદલાયું મીઠું, હળવે રહીને હળવે રહીને ઉતાવળા ભરભાજી આયા, જઈને યશોદાને એમ કહી આવ્યા, મારે માટી રે
પાવે માટી રે ભિખારી ઉતાવળા માતાજી આવ્યા હાથ પકડી હરિને ધમકાવ્યા દેવે મખારી રે ભિખારી નાના કહી હરિ માત ધુનાવે નાના કહી હરિ માત ધુનાવે આંખમાં આંસુ રે કે આંખમાં આંસુ રે કે આવે તારા ઢોંગ બધાઉં જાઉં તારા ઢોંગ બધાઉં જાઉં ઉઘાડ તારું રે કે મુખડું ઉઘાડ તારું રે કે મુખડું વચન સુણીને વાલો મુખ ઉઘાડે વચન સુણીને વાલો મુખ ઉઘાડે માતા અચંબો રે કે પામે માતા અચંબો રે કે પામે અને કહે છે કે મોઢું ખોલો જો તમે સાચું બોલતા હોય દાવ દાદા કહે તો માં એનું મોઢું ખોલીને જોઈ લ્યો ને અને માં કહે છે કે કૃષ્ણ તારું મુખ જ બતાવી દે ને એટલે આ બધા સંશયનું સમાધાન થઈ જાય અને ભગવાને મુખ ખોલ્યું છે ભાગવતે લખ્યું છે જ્યોતિષ ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદાય વૈકારિણી ઇન્દ્રિયાણી મનોમાત્રા ગુણસ્ત્રયા અને સા તત્ર દર્શય વિશ્વમ જગત તથાસ્તુ ભગવાન પોતાનું મોઢું ખોલે છે અને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે છે માને વચન સુણીને વાલો મુખ ઉઘાડે વચન સુણીને વાલો મુખ ઉઘાડે 14 બ્રહ્માંડ બધું એમાં બતાડે 14 બ્રહ્માંડ બધું એમાં બતાડે માતા અચંબો રે કે પામે માતા અચંબો રે કે પામે કૃષ્ણ ચરિત્ર જે કોઈ ગાવે કૃષ્ણ ચરિત્ર જે કોઈ ગાવે અંતે વૈકુંઠ રે જાવે અંતે વૈકુંઠ રે જાવે અને ભગવાને પોતાનું મુખ ખોલ્યું પણ ત્યાં તો એમાં આકાશ અંતરિક્ષ જ્યોતિષ ચક્ર સૂર્યમાં ચંદ્રમા અગ્નિ વાયુ આ સમુદ્ર દ્વીપ પર્વત નદી વન સમસ્ત પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આખું બ્રહ્માંડ ભગવાને બતાવ્યું છે અને બ્રહ્માંડ તો બતાવ્યું પણ માતાજીને કહેવા મળ્યા જાણે કહેતા હોય કે માં ખવાય તો એ વસ્તુ જે આપણાથી જુદી હોય આપણાથી જુદી હોય એ વસ્તુ ખવાય હું તો સમસ્ત બ્રહ્માંડના રૂપમાં છું હું મારાથી કંઈક અલગ હોય તો ખાઈ શકું એટલા માટે અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા મારાથી અલગ કશું નથી આ દર્શન કરી અને યશોદાજી આશ્ચર્યચકિત થયા પણ વૈષ્ણવી વ્યતનોન માયા પુત્ર સ્નેહમયી વિભુ વળી પાછી વૈષ્ણવી માયાનો પ્રયોગ કરી અને માને બધું ભૂલવાડી દે છે અને માં કૃષ્ણના સ્નેહમાં વળી પાછા એ ભગવત ભાવ તણાઈ જાય વાત્સલ્ય ભાવ એટલો વધી જાય કે માં ભગવત ભાવ તણાઈ જાય અર્જુનને વિરાટનું દર્શન કરાવ્યું પછી એને સ્મૃતિ થઈ આવી છે અને માને વિરાટનું દર્શન કરાવ્યા પછી એની સ્મૃતિ ગઈ છે કારણ કે માં જો પરમ બ્રહ્મ માનવા લાગે તો લીલામાં ન આનંદ આવે એટલા માટે પરમાત્માએ વૈષ્ણવી માયાનો પ્રયોગ કરી અને માની સ્મૃતિને હરી છે પણ સંતોએ આમાં અનેક પ્રશ્નો કર્યા છે કૃષ્ણએ શા માટે માટી ખાધી નાનું બાળક હોય એ સ્વભાવે માટી ખાતું હોય એટલે માટી ખાધી કે કાંઈ આનું અન્ય રહસ્ય છે એ બતાવો ત્યારે સુખદેવજી કહે છે અનેક અર્થો છે પૃથ્વીનું એક નામ ક્ષમા છે પરમાત્માએ પોતાના મુખમાં ક્ષમાને ધારણ કરી કે કાલ ગોવાળિયા મારા ખભા ઉપર હાથ મૂકશે આલે ગોવાળિયા મારા ખભા ઉપર બેસી પણ જશે અને આ તો પરમ બ્રહ્મ પરમાત્મા છે હા એની શિસ્ત ન જળવાય એની આચાર સંહિતા ન જળવાય તો શું કામનું એટલા માટે કદાચ ભગવાને ક્ષમાને ધારણ કરી
કોઈ કહે છે કે પૃથ્વીનું એક નામ રસા છે. ભગવાનને રાસ રમવો છે એટલા માટે કદાચ રસો વૈસહ, ભગવાન રસો વૈસહ બનવા માટે કદાચ પૃથ્વીના રસને ધારણ કર્યો હોય એવું બની શકે. તો વળી અનેક અર્થો છે. કોઈએ તો કહ્યું કે ભગવાને રજોગુણને ધારણ કર્યો, કારણ કે ભગવાનનો ચિદાનંદ રૂપ દેહ છે, એમાં 3 ગુણ તો હોય નહીં, એટલે ભગવાનને અનેક અસુરોને મારવા છે, દંડ આપવો છે, પરિત્રાણાય સાધુનામ કરવું છે, એટલા માટે રજોગુણને ધારણ કર્યું. કોઈ સંતો કહે છે કે ના, એવું નથી. ભગવાને એટલા માટે માટી ખાધી છે, ભગવાન એ પોતાના મુખમાં રહેલા દ્વિજોને ખવડાવ્યું છે. દ્વિજ એટલે દાન, અને આમ જોઈએ તો દ્વિજ એટલે બ્રાહ્મણો પણ થાય, જેને જનોઈ દેવાણી, એવા બધા જેનો દેહનું પુનરાવર્તન થયું એ બધા જ દ્વિજ છે. કોઈ સંતો તો કહે છે કે પૂતના ઉદ્ધાર વખતે ઝેર પીધું અને માટી ખાઈ અને એનો ઉપચાર કર્યો. કોઈએ કીધું કે ગોપીઓએ બહુ ફરિયાદ કરી તો માટી ખાઈ પેલા માખણ ખાધું અને માટી ખાઈ અને મુખ સાફ કરી લીધું. કોઈ કહે છે કે આમ, કોઈ કહે આમ, પણ ભાગવતે એક સુંદર અર્થ બતાવ્યો. ભગવાને માટી ખાધી. ભગવાનના મોઢામાં બ્રહ્માંડ છે, અને બ્રહ્માંડમાં અનેક ઋષિઓ, અનેક તપસ્વીઓ, અનેક યોગીઓ, અનેક જ્ઞાનીઓ બધા પરમાત્માના ચરણની રજ માટે પરમાત્માને ભજે છે અને યજે છે. એ બધા મોઢામાં બેઠા બેઠા ભગવાનને વિનંતી કરી રહ્યા છે, હે નંદ નંદન, તું જે ભૂમિ ઉપર ખુલ્લે પાંવ ઘૂમે છે એ તારા પગની રજનો મહિમા છે, એ તો અમને ચખાડ. કારણ કે ભગવાનના મોઢામાં બ્રહ્માંડ છે, એટલે ભગવાને એ માટી લઈ અને બ્રહ્માંડને એનાથી ભરી દીધું છે. આવા અનેક અર્થો છે. કથા એક, અર્થો અનેક છે. અને ટૂંકમાં મારે એ વાત કરવી છે કે ભગવાન જ્યારે માનવ શરીર ધારણ કરે છે ત્યારે એ પૃથ્વી ઉપર પ્રગટે છે, ત્યારે એનામાં 2 ચેતનાઓ કાર્યરત હોય છે. એક દિવ્ય ચેતના તો છે, પણ સાથે સાથે એક માનવની જેમ પણ જીવે છે. જો ભગવાન પુરુષોત્તમ રૂપે રહેવાના હોય તો એ દિવ્ય લોકમાં બરાબર હતા, એને અહીંયા આવવાની શું જરૂર હતી? પણ માનવ લીલા કરવા માટે ભગવાન માનવની જેમ જીવે છે. 2 ચેતનાઓ. ભગવાન વિરાટ દર્શનથી પોતાને માને એની વૈશ્વિક ચેતનાના દર્શન કરાવે છે, અને માટી ખાય અને માને એક માનવ સહજ ચેતનાના દર્શન કરે. આમ જોવા જઈએ તો આ બંને ચેતનાના દર્શન ભેગા થયા. આ કથાનું રહસ્ય છે. પછી તો એકવાર માં પોતાના લાલા માટે દધી મંથન કરવા બેઠા, એની નાનકડી કથા છે. આવો આપણે એ કથા માં માત્ર પ્રવેશ કરીએ. ભાગવતના ઋષિ લખે છે, એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકવાર પોતાના દાસ દાસીઓને અન્ય કામમાં રોકી અને મા યશોદા કર્માંતર નિયુક્તાસુ, અનેક દાસ દાસીઓને જુદા જુદા કામમાં રોકી મા યશોદા પોતાના બાળક માટે પોતે દધી મંથન કરવા માટે બેઠા છે. અને મન વચન અને કર્મથી કૃષ્ણમય બન્યા છે મા યશોદા. કેવા બન્યા છે ભાગવતના ઋષિ વર્ણન કરે છે. યાની યાની ગીતા, પોતાના મુખથી ભગવાન કૃષ્ણના ગીતો ગાય છે. તદ્દાલમ ચરિતાનિ ચ, પોતાના ચિત્તમાં એના ચરિત્રનો વિચાર કરે. મનમાં દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયતી, અને એ દધી મંથન કરવાના સમયે સ્મરણ કરે, ગાય. મન વચન અને કર્મ, તમે જુઓ, મનમાં કૃષ્ણના જ વિચારો, વચનમાં કૃષ્ણના સંકીર્તન અને હાથથી કૃષ્ણનું કર્મ. આવી રીતે માં યશોદા દધી મંથન કરવા માટે બેઠા છે. ભાગવતમાં નવી કથા શરૂ થાય એટલે અકારથી શરૂ થાય. એકદા ગ્રહદાસીષ,
યશોદાનંદ ગીરી કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. અને માતાજી આ લીલાનું વર્ણન ભાગવતકાર કરે છે કે માતાજી નંદરાણી ભગવાનનું સ્મરણ કરે છે. સ્થૂળ ભાગ કટી ભાગ મેખલાથી બાંધેલો છે રેશમી વસ્ત્રથી, અને પુત્ર સ્નેહના ભાવથી માં એટલા બધા તરબોળ બન્યા. એના હાથના કંકણ સંગીત ઉત્પન્ન કરે છે, અને અંબોડામાંથી પુષ્પ સરી પડે છે. અને કૃષ્ણ એવા જ સમયે માને એટલો ભગવત ભાવ અને વાત્સલ્ય ભાવ પ્રબળ બન્યો છે કે માના થાનમાંથી એની મેળે દૂધની ધારાઓ વહી રહી છે. અને એવા સમયે ભગવાન કૃષ્ણ સ્તનપાન કરવાના હેતુથી માનો મનોરથ પૂરો કરવા માટે દધી મંથન કરતા માતાજી હતા એની પાસે આવ્યા. રવૈયાને પકડી લીધો છે અને માને રવૈયાને શાંત કર્યું. પણ એ જ સમયે ચૂલા ઉપર મૂકેલું દૂધ એ ઉભરાણું, અને માં એ જોઈ ગયા. કૃષ્ણને પડતા મૂકી અને દૂધ ઉતારવા માટે કૃષ્ણને ક્રોધ આવ્યો. બાજુમાં એક લોખંડનો સળિયો પડ્યો, એનાથી મટકીને ફોડી નાખી અને અર્ધમંથન પામેલું દહીં છે આખા પોતાના ઘરમાં વેરણ છેરણ થયું. નાનકડી કથા છે, પણ આનો સાર મોટો છે. મન વચન અને કર્મથી કૃષ્ણમય બન્યા, અને એટલું વલોવ્યું, એટલું જીવનને જીવન મંથન કર્યું માં જશોદાએ કે માના તમામ ઉદ્વેગોને શાંત પાડવા માટે ભગવાન એના રવૈયાને પકડી લીધું. આપણું મન કેટલું મંથન કરે, કેટલું મંથન કરે, કેટલું મંથન કરે, પણ મન શાંત થતું નથી. મન વચન અને કર્મથી કૃષ્ણમય થાય તો મન શાંત. મનને શાંત કરવા માટેનો પ્રયત્ન કરતા નથી, માં માત્ર કૃષ્ણમય થાય. રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે મનને સમજાવો નહીં, એ ખુદ સમજતું હોય છે, અને આ સમજ, આ ના સમજ એ ખુદ સર્જતું હોય છે. આ સમજ, આ ના સમજ એ બધું એ સર્જે છે. એટલા માટે માં તો મન વચન કર્મથી એક થયા, અને ત્યાં કૃષ્ણએ મનોરથને જાણ્યો. એ વર્ષોથી, હજારો વર્ષોથી આ મનનો રવૈયો હાલે છે, કોઈ કાળે શાંત થતો નથી. આપણે મનના ગોવાળ બની શકીએ એમ તો છીએ નહીં, પણ મનને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દઈએ એવા તો છીએ. અને એવા મનને માએ સમર્પિત કર્યું. કૃષ્ણએ રવૈયો પકડી લીધો, પણ વળી પાછું જ્યાં મન શાંત થાય ત્યાં ક્યાંક નિંદાનો રસ, ઉથલીનો રસ, કામનો રસ, વાસનાનો રસ, કોઈની મારી તારી કરવાનો રસ એ ઉભરાય રસોડા. કારણ કે અંદર ચૂલો હળગે છે, એટલે ઉભરાયા વગરનો રહે. અને એ રસને લેવા માટે આપણે બધા દોડી જઈએ, અને ત્યારે ભગવાન આપણા અભિમાન રૂપી મટકી ફોડી નાખે છે. માખણ બરોબર વલોવાણું ન હોય ને તોય પરમાત્મા કૃષ્ણ અભિમાનનું મટકું ફોડી અને માખણને મુક્ત કરી દે. ભગવાન પોતાની માતા ઉપર કઈ ક્રોધ ન કરે. આ કથાનું રહસ્ય છે. માં યશોદા મન વચન અને કર્મથી એક થયા, પછી ભલે ને એને નાની એવી ભૂલ કરી, પણ છતાં ભગવાને એના મય બનાવ્યા. એ ભલે દૂધ ઉતારવા માટે ગયા, પરમાત્મામાં આવો સ્નેહ છે માનો, એટલા માટે થઈ. અને દાસી જીવન તો ગાય છે. કેવો પ્રેમ હોવો જોઈએ, કેવું હેત હોવું જોઈએ, અદ્ભુત ઉદાહરણો આપી અને સમજાવે. એવા હેત રાખજો તમે રાખે જે ચંદ્રને ચકોર રાખે બપૈયા. એવા હેત રાખજો તમે. ચંદ્રને ચકોર ની વચ્ચે હેત હોય એટલું નહીં. બપૈયો બોલે તો મોર બોલે, આનું હેત છે, પણ એનાથી વિશે
એનાથી વિશેષ કેવું હે? નવી નવી વવારું હોય, હાથ એકનો ઘૂમટો તાણ્યો હોય, સસરાના જે ગામમાં કોઈ દી પગ મૂક્યો નથી એવા ગામમાં માથે બેડું હોય, હારે જેઠાણી હોય, નણંદુ હોય, જાતિ હોય, હાથમાં તાળી દેતી જાતી હોય, વાતો કરતી જાતી હોય, પણ એની સમગ્ર સુરતા બેડામાં હોય. મારું બેડું પડી જાય નહીં, મારું બેડું ડગી જાય નહીં. આજ બે પખાની આબરૂ લઈને જાઉં છું. મારા સસરાના ઘરની આબરૂ છે, મારા બાપના ઘરની આબરૂ છે. હેતરે વખાણીએ એજ પનિહારી તેરા જીજ જીજ જી હે કુએ જળ ભરવાને જાય હસે ને બોલે કરતાલી હસે બોલે કરતાલી દિયે પણ સુરતાયની બેડલિયા સુરતાય બેડલિયા એવા હેત રાખજો તમે એ કુંજ નામનું પક્ષી આવે. હા, 4 મહિના રહેવા આવે આપણે અહીંયા, 8 મહિના એના દેશમાં રહે. એ અહીંયા આવે, શિયાળો શરૂ થાય, આવે, ઈંડા મૂકે, ઉડી જાય. 8 મહિના એના દેશમાં રહીને આવે. ત્યાં સુધીમાં ઈંડા સેવાઈ ગયા હોય, ઈંડામાંથી બચ્ચા બની ગયા હોય, બચ્ચા ઉડતા થઈ ગયા હોય, પણ છતાંય 8 મહિને આવે ને એની માં એના બચ્ચાને ઓળખી જાય. હેતને વખાણીએ એજ કુંજારની કેરા હે મૂકીને મેરા ઈ 8 મહિને આવીને ઓળખે આનું નામ હેતરે કહેવાય. હેતરે કહેવાય. આવા હેત રાખજો તમે વિછણ પોતાના બચ્ચાને જન્મ આપે, પછી વીછીના નાના નાના બચ્ચા એની માને ખાઈ જાય, પોતે જીવી જાય. દાસી જીવન કે આનું નામ હેત છે. હેતને વખાણીએ એજ વિછાયા બચલાને સોંપી દે શરીર આપને મરે પરમે ઓધરે આનું નામ હેતને આવા હેત રાખજો તમે ભમરો હોય, લાકડાને ચીરી નાખે ભમરો, એટલી એનામાં તાકાત હોય. પણ કમળમાં પરાગરજ લેવા માટે ભમરો જાય અને સૂર્યાસ્ત થઈ જાય, કમળની પાંખડીઓ દેવાઈ જાય, તો એ લાકડાને ચીરી નાખતો ભમરો એ કમળની પાંખડીને ચીરતો નથી, પોતે મરી જાય પણ કમળને તોડે નહીં. શું કામ? લાકડાને ચીરી નાખવું ને એનું પરાક્રમ છે, પણ કમળમાં મરી જવું એનો પ્રેમ છે. અરે કૃષ્ણ પોતાના ડાબા હાથની ટચની આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કરી લે, પણ એના એ કૃષ્ણ વાંસળીને ઉપાડે તો 2 હાથે ઉપાડે. કારણ કે ગોવર્ધનને ધારણ કરવું એનું પરાક્રમ છે, પણ વાંસળીને ઉપાડવી એનું હેત. એટલા માટે દાસી રે જીવા સંતો ભીમ આ વાત કો અનુભવીને ઓળખાય, અનુભવીને ઓળખાય. આવા હેત રાખજો તમે આવ હેત ભગવાન
નું નામ આપણે આવી રીતે લઈએ, મન વચન અને કર્મ જેવી રીતે યશોદાજી લે, રસોઈ કરતા કરતા કામ કરતા કરતા લઈએ અને આપણા ધના ભગત ખાલી ભગવાનનું નામ લઈને વેકરો વાવી દે તો એમાંથી અધવણના તુંબડા થાય અને એમાંથી પાછા મણ ઘઉં નીકળે. તો પરમાત્માનું નામ લઈને આપણે જે કામ કરીએ એ પરમાત્મા છે, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લે તોય પૂર્ણ બચે છે. ભગવાન એને પૂર્ણ બનાવે. એવા ભાવ સાથે આવો થોડી વાર હરિનામ સંકીર્તન કરી અને કથાને વિરામ તરફ લઈ જઈએ. ફરી વાર પાછા 3 વાગે કથાને શરૂ કરશું. 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કથા ચાલશે. 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, એટલે આ બધું કથા સાંભળી બધી પચી જાય. આપણે થાળની ઉપર જેમ તુલસી દલ મૂકીએ ને એવી રીતે થોડી વાર હરિનામ સંકીર્તન કરીએ તો આજે પરમાત્માને થાળ ધર્યો એ કૃષ્ણાર્પણ થઈ જાય. નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે નારાયણ દીન દયાલ રે ભજ મન રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ. सब गाइए. नारायण दीन दयाल भज मन राधे गोविंद नारायण दीन दयाल भज मन राधे गोविंद मारे मेरे जन्मा पधारो कन्हैया गोविंदा मारे मेरे जन्मा पधारो कन्हैया गोविंदा गोविंदा जन्म मारा बाला गोविंदा जन्म मारा बाला नारायण दीन दयाल भज मन राधे गोविंद नारायण दीन दयाल भज मन राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद प्रेमी करोड़ नाथ कन्हैया गोविंदा जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। અત્યારની કથા વિરામ લે છે।